યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજેતે તરમ. આપ સૌ વાલા હરિભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેકો એવી બાબત છે જેની દુનિયાએ નોંધ લીધેલી છે. એ પૈકીની સૌથી અગત્યની આપણને તરત જ ધ્યાનમાં ચડે એવી નોંધ એ છે વ્યસન મુક્તિ અભિયાન. અને એ વ્યસન મુક્તિ અભિયાન ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીના 18મા શ્લોકથી પ્રારંભ કર્યો છે. અદ્ભુત ભગવાન શ્રી હરિએ આની અંદર આદેશ કરેલો છે. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ્ય મફર માજમ ગાંજો આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. વાલા હરિભક્તો, ભગવાન સ્વામિનારાયણે આદેશ કર્યો કે અમારા આશ્રિત ભક્તજનોએ કોઈ પણ પ્રકારનું ક્યારે વ્યસન ન કરવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ જોતા આપણે દુઃખની સાથે કહેવું પડે કે ઘણા બધા હરિભક્તો ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક ચાંદલો હોય અને વ્યસન કરે. સવારે આપણે જેમ પૂજાની અંદર ઠાકોરજીની આગળ ધૂપ દીપ કરીએ એમ ઈ ભાઈ સાહેબ શું કરે, પૂજામાં ધૂપ દીપ કરે અને પછી જ્યારે પૂજા પૂરી થાય ત્યારે પછી સિગારેટનો ધૂપ કરે, બીડી પી. તો સત્સંગી તરીકે ખરેખર આપણે શરમાવું જોઈએ. જે ગળાની અંદર ભગવાન સ્વામિનારાયણની કંઠી આપણે ધારણ કરી છે, વર્તમાન ધારણ કર્યા છે, ભગવાનના થયા છીએ, અને આપણે જો સિગારેટ પીતા હોઈએ તો એક સત્સંગી તરીકે આપણને શરમ આવવી જોઈએ, લજ્જાવું જોઈએ. આપણે કેવડો ઉજળો સંપ્રદાય છે આ, કેવા અહીંયા કને સદાચાર છે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર, અને આપણે આવા નાનકડા એક વ્યસનને કારણે સંપ્રદાયને વગોવીએ છીએ. અને ઘણી વખતે એવું બનતું હોય, આ કપાળમાં એકદમ સુંદરમ દૂરથી દેખાય, 20 ફૂટ દૂરથી આપણને ચકાચક દેખાય એવો તિલક ચાંદલો હોય, ગળામાં જાડીઓ માળા જેવા પારાવાળી કંઠી પહેરી હોય, તોય ઊભી બજારે આમ સિગરેટ ફૂંકતા ફૂંકતા જાતા હોય ત્યારે માણસો કેવો જો સ્વામિનારાયણથી સિગરેટ પીએ રહ્યો, તો એનું તો નામ બોલ્યો પણ સાથે સાથે સ્વામિનારાયણનો પણ બોલ્યો. એટલે ઘણી વખત આપણે આવા વ્યસનને કારણે આખા સંપ્રદાયને વગોવતા હોઈએ છીએ. માટે સત્સંગી તરીકે આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. અને ઘણા તો એવા મહાશયો હોય કે હવારે રોજ શિક્ષાપત્રી વાંચે પૂજામાં, અને જેવી શિક્ષાપત્રી વાંચીને પૂજા પૂરી કરે એટલે તરત જ કોટો ચડાવે. શેનો? ચાય, કોફી, બીડી, સિગારેટ, તમાકુ, ગુટકા. કાંઈ અસર જ ન કરે. આખી શિક્ષાપત્રી વાંચીમાં 18મો શ્લોક આવ્યો, કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરો, તોય મતલબ શું થયો? સત્સંગી છી એમ વાંચવા ખાતર વાંચી નાખવાનું, પાડવાનું કાંઈ નહીં. પણ એવું ના લ્યો. સત્સંગીને બહુ સાવધાન રહેવું જોઈએ. અને જો આપણે ભગવાનની આ આજ્ઞા પણ લોભશું ને તો દુઃખી થવાનો વારો આવશે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે, તમે કાંઈ સત્સંગ કર્યો હશે ને તો રજડતા રજડતા ગમે ત્યારે તમને એ ફળ આપશે, સુખ આપશે. પણ જો અમારી નાની સરખી પણ આજ્ઞા લોભશો તો ચોક્કસ દુઃખી થવાનો વારો આવશે. અને ભગવાનના ભક્તને સુખ દુઃખ શેને આધારે છે નથી ખબર આપણને? ભગવાનની આજ્ઞા પાળવે કરીને જ આપણને સુખ છે, અને ભગવાનની આજ્ઞા લોપવે કરીને જ દુઃખ છે. આપણે તો લાંબી ચોડી વ્યાખ્યા કરવાની જ ન હોય કે વ્યસનથી આ નુકસાન થાય, વ્યસનથી આ થાય. એટલી જ વાત સત્સંગીને ખાલી સમજાઈ જવી જોઈએ કે ભગવાનની આજ્ઞા લોપી એટલે મારા માટે દુઃખ, દુઃખ ને દુઃખ. ભગવાને આદેશ કર્યો કે વ્યસન નથી કરવું, એટલે ભગવાનના ભગતથી ક્યારેય વ્યસન કરાય નહીં. આપણે તો વ્યસન કરી એટલે વ્યસન કરવાથી જે નરકની પ્રાપ્તિ થાય કે દુઃખ પ્રાપ્તિ થાય એ નહીં. વ્યસન કર્યું મતલબ ભગવાનની આજ્ઞા લોપી, તો ભગવાનની આજ્ઞા લોપવી એ જ ભક્તને માટે સૌથી મોટામાં મોટું દુઃખ છે. એટલે ભગવાનના ભક્તે આજ્ઞાનો ખટકો રાખવો જોઈએ. એટલે કદાચ નાની મોટી ક્યાંય ભૂલ થઈ જતી હોય તો આપણે સાવધાન રહેવું.